નવા વર્ષના પ્રથમ દિવસે સોમવારે મધ્ય જાપાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધી 13 લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર એક જ દિવસમાં જાપાનમાં ભૂકંપના 155 ઝટકા અનુભવાયા હતા. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને કાટમાળમાં દબાયેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. 7.6ની તીવ્રતાનો ભૂકંપ સોમવારે બપોરે આવ્યો હતો, જેમાં કેટલીક બિલ્ડિંગ નષ્ટ થઈ ગઈ હતી, હજારો ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને કેટલાક દરિયા કિનારા વિસ્તારના રહેવાસીઓને ઊંચા સ્થળો પર જવા માટે મજબૂર થવું પડ્યું હતું. ભૂકંપથી જાપાનના લાંબા પશ્ચિમી દરિયા કિનારાની સાથે સાથે પાડોશી દક્ષિણ કોરિયામાં પણ 1 મીટર ઊંચી લહેરો જોવા મળી હતી. સોમવારથી અત્યાર સુધી 155 વખત ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આજે સવારે પણ 6 મજબૂત ઝટકા અનુભવાયા હતા. આફતના એક દિવસ પછી પણ મૃતકોની સંખ્યા છે કેટલી છે તે હજુ સુધી સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.